રિમાન્ડ રિપોર્ટ આપ્યો, જેની અંદર તો આ પીડ ગુનેગાર છે એવું રજૂ કરવામાં આવ્યું. અને પછી 29મીની રાત્રે મનીષભાઈને માર્યા. ત્યારે આ જ પોલીસ અધિક્ષક જ્યાં માર્યા ત્યાં હાજર હતા. એના પછી આ દીકરીને મારી ત્યારે આ પોલીસ અધિક્ષક નજીકમાં હાજર હતા, ભલે એ રૂમમાં નહોતા. એટલે જે પોલીસ અધિક્ષક પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ દરમિયાન પોતાની સબઓર્ડિનેટ પોલીસ, પોતાની નીચલી અધિકારીઓ મારે એવો દ્રષ્ટાંત પ્રસ્થાપિત કરનારો પોલીસ અધિક્ષક હોય, એ તો અધિક્ષક ના કહેવાય, તો રાક્ષસ કહેવાય. એટલે આ બધા માણસ તો જેલમાં જવા જોઈએ. પ્રશ્ન એટલો થાય છે કે તમે રિમાન્ડ રિપોર્ટમાં જે લખ્યું અને એક્ઝોનરેશન રિપોર્ટમાં જે લખ્યું એની વચ્ચે એટલી બધી ઇન્કન્સિસ્ટન્સી છે કે પોલીસ ફક્ત પ્રજાને અને આ આરોપીઓને નહીં પણ કોર્ટને ગેરમાર્ગે દોરે છે, ખરેખર કન્ટેમ કરે છે. પોલીસ અધિક્ષક અને પીઆઈ પરમાર, જેમણે બધી જ હદો વટાવી અને તપાસ અધિકારી તરીકે સર્વ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે, એને સજા થવી જોઈએ એવો અમારો પોતાનો પ્રયત્ન છે. પીને એમના મોઢે કહ્યું કે એસઆઈટીની રચના અમને સ્વીકાર્ય નથી, મેડિકલ એક્ઝામિનેશન કે કોઈ એક્ઝામિનેશનમાં આ દીકરી પાર્ટિસિપેટ નહીં કરે, કારણ કે અમારા માટે તમે મુખ્ય સૂત્રધાર અને આરોપી છો અને એટલા માટે તમારા હાથ નીચે જે પોલીસ કર્મચારીઓ કામ કરતા હોય એ તમારા વિરુદ્ધ કોઈ દિવસ રિપોર્ટ નથી આપી શકતી, એટલે અમારે આઈજી કક્ષાના ઓફિસરો તમારી ઇન્વેસ્ટિગેશન થાય તો મંજૂર છે. અને અમે લોકો ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ ઇન્કવાયરી માંગી રહ્યા છે. 27 ડિસેમ્બરથી જે પાયલ ગોટીને લઈને જે લેટરકાંડ થયો, બાદમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું, તેના પર ખોટી એફઆઈઆર થઈ, બાદમાં દીકરીને ન્યાય માટે કાયદાકીય લડત શરૂ થઈ છે. અને કાયદાકીય લડત લડવા માટે આનંદ યાજ્ઞિક સાહેબ અહીંયા પધાર્યા છે. આપણે આનંદ યાજ્ઞિક સાહેબને જ પૂછ્યું, યાજ્ઞિક સાહેબ, આખું દીકરી પીડિતા પાયલ છે, એના અંગે આપ મળ્યા, એસપીને મળ્યા, આખી ઘટનાક્રમ શું હતો, વાત કરો છો. આપ જાણો છો કે એક તાલુકા પંચાયતના પ્રેસિડેન્ટના નામે લખાયેલા પત્ર સાચો છે કે ખોટો તેના અંગે ફરિયાદ થઈ. આ પત્રમાં અમરેલીના બીજેપીના ધારાસભ્ય જે ઉપદંડક છે એને અંગે કેટલાક બહુ જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. હવે જે વ્યક્તિએ કાગળ લખ્યો એ કોઈને કોઈ કારણસર પ્રજા કહે છે કે પલટી મારી અને એફઆઈઆર કરી કે આ મારો કાગળ નથી, મેં એની પર સહી નથી કરી. એને આધારે અમરેલી સિટી પોલીસ સ્ટેશને એક એફઆઈઆર રજીસ્ટર કરી અને તપાસના ભાગરૂપે બીજેપીના જ 3 કાર્યકર્તાઓ અને એક કાર્યકર્તા મનીષભાઈને ત્યાં ટાઈપિસ્ટ તરીકે નોકરી કરતી એક આપણી પાટીદાર સમાજની દીકરી, એ 4 જણાને પકડ્યા. બાકીના 3 જણા વિશે તો હું પછી કહીશ, પણ આ દીકરીને અમરેલીથી 8 કિલોમીટર દૂર એનું જે ઘર છે વિઠ્ઠલપુર, ત્યાંથી રાત્રે 12 વાગે લઈ ગયા. એ પહેલો ગુનો. દીકરીને જ્યારે ઉપાડીને લઈ ગયા એના પછી એને 48 કલાક બેસાડી રાખી અને 24 કલાક કરતાં વધારેનો સમય થયો તો પણ એ લોકોએ મેજિસ્ટ્રેટને જાણ ના કરી. પહેલું તો સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે એક્સેપ્શનલ સર્કમસ્ટન્સીસ સિવાય તમે કોઈ સ્ત્રીને ધરપકડ કરી શકતા નથી, સ્ત્રી પોલીસ હોય કે ના હોય. આમાં કોઈ જરૂર નથી. અને છતાંય કારણ કે એમએલએની સામે આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે કથિત આરોપીઓને પાઠ શીખવાડવો અને સમાજમાં એવો એક એક્ઝામ્પલ કહેવું કે જે બીજેપીના એમએલએની સામે બોલશે તેની આ જ હાલત થશે. એટલે દીકરીને ભારતના બંધારણ અને કાયદાની દરકાર કર્યા વગર 12 વાગે પકડી. એના પછી તેને 48 કલાક કરતાં વધારે જે મેજિસ્ટ્રેટને રિપોર્ટ કર્યા વગર પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખી. 28મી એફઆઈઆર થાય છે, જ્યારે 27મી તમે એને પકડીને લાવો છો. 29મી એ દીકરીને રિમાન્ડ માટે હાજર કરવામાં આવી. મેજિસ્ટ્રેટ સમક્ષ તેની પહેલાં આપણા પોલીસ અધિક્ષક સાહેબ એ પોતાની ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે અને આ 3 બીજેપીના કાર્યકર્તાઓને આ દીકરી કે જેણે ટાઈપિસ્ટ તરીકે કાગળ ટાઈપ કર્યો છે એમને
પાછળ રીઢા ગુનેગારની જેમ ઊભા રાખ્યા. સામાન્ય રીતે એમના બંધારણીય હકો જો જાળવવાના હોય તો એમને પોતાનું મોઢું ઢાંકવા માટેની એક પરવાનગી આપવામાં આવી, ના કરી. ખરેખર આ પ્રેસ કોન્ફરન્સ કરવાની કોઈ જરૂર હતી નહીં. એટલે રાત્રે પકડ્યા, 48 કલાક કરતાં વધારે રાખ્યા, મેજિસ્ટ્રેટને ના જાણ કરી, અધિક્ષક સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ લોકોને રીઢા ગુનેગાર હોય એવી રીતે એમની આઈડેન્ટિટીને ડિસ્ક્લોઝ કરી. એના પછી રિમાન્ડ રિપોર્ટ આપ્યો, જેની અંદર તો આ પીડ ગુનેગાર છે એવું રજૂ કરવામાં આવ્યું. અને પછી 29મીની રાત્રે મનીષભાઈને માર્યા. ત્યારે આ જ પોલીસ અધિક્ષક જ્યાં માર્યા ત્યાં હાજર હતા. એના પછી આ દીકરીને મારી ત્યારે આ પોલીસ અધિક્ષક નજીકમાં હાજર હતા, ભલે એ રૂમમાં નહોતા. એટલે જે પોલીસ અધિક્ષક પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ દરમિયાન પોતાની સબોર્ડિનેટ પોલીસ, પોતાની નીચલી અધિકારીઓ મારે એવો દ્રષ્ટાંત પ્રસ્થાપિત કરનારો પોલીસ અધિક્ષક હોય એ તો અધિક્ષક ના કહેવાય, તો રાક્ષસ કહેવાય. એટલે આ બધા માણસ તો જેલમાં જવા જોઈએ. ત્યાર પછી સમાજ ઊભો થયો અને કહ્યું કે આ ખોટી વસ્તુ છે. એક સ્ત્રીનું ચીરહરણ, તેની માનહાનિ આ રીતે ના થાય. અને આ દીકરીએ શું કર્યું છે? એટલે રિમાન્ડમાં જે લખ્યું હતું તેનાથી સદંતરપણે વિપરીત 3 દિવસની અંદર 189નો રિપોર્ટ કર્યો કે બેનની સામે તપાસના અંતે કોઈ પુરાવો મળતો નથી અને એને પ્રેશર કરવામાં આવ્યું હતું, એટલે એણે કાગળ લખ્યો હતો. એમ કરીને એને નિર્દોષ જાહેર કરીને આ જ અમરેલી પોલીસે કોર્ટમાં રિપોર્ટ જાહેર કર્યો. રિપોર્ટ એને મંજૂર નથી કર્યો તો આગળ જશે, પણ અમરેલી પોલીસને માટે આ દીકરી અત્યારે નિર્દોષ છે. બરાબર છે. પ્રશ્ન એટલો જ થાય છે કે તમે રિમાન્ડ રિપોર્ટમાં જે લખ્યું અને એક્ઝોનરેશન રિપોર્ટમાં જે લખ્યું એની વચ્ચે એટલી બધી ઇન્કન્સિસ્ટન્સી છે કે પોલીસ ફક્ત પ્રજાને અને આ આરોપીઓને નહીં પણ કોર્ટને ગેરમાર્ગે દોરે છે, ખરેખર કન્ટેમ્પ કરે છે. સમજ્યા? એટલે આ જે બધી વસ્તુ ચાલતી હતી તેની અંદર આ પોલીસ અધિક્ષકે સીટ નીમી ડીવાયએસપીના હાથ નીચે. આજે અમે રેપ્રેઝન્ટેશન કર્યું, એમને એકનોલેજમેન્ટ અમને આપ્યું. અમે એમને એવું કહ્યું કે પહેલાં સીટ બંધ કરો. બરાબર છે? કારણ કે અમારા માટે આ દીકરીને અને અન્ય પર પોલીસ રિમાન્ડ દરમિયાન કસ્ટડીમાં જે વાયોલન્સ થયું છે, એટ્રોસિટી થઈ છે અને જે ટોર્ચર કરવામાં આવ્યું છે એના મુખ્ય સૂત્રધાર અને ગુનેગાર તો તમે પોતે છો. ત્યાર પછી બીજા અધિકારીઓ છે, એ સાયબર સેલ હોય, અમરેલી સિટી પોલીસ સ્ટેશન હોય, એલસીબી હોય, એસઓજી હોય. જે પોલીસ ઓફિસરો અને કર્મચારીઓ એ 4-5 દિવસની અંદર માનવીય હકો જૂટવવા માટે, બંધારણીય હકો જૂટવવા માટે જવાબદાર છે, એ સર્વ હોય, એ 10 હોય, 20 હોય, 30 હોય, 40 હોય, એની સામે પગલાં લેવામાં આવે. મેં ખાસ કરીને પોલીસ અધિક્ષક અને પીઆઈ પરમાર, જેમણે બધી જ હદો વટાવી અને તપાસ અધિકારી તરીકે સર્વ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે, એને સજા થવી જોઈએ એવો અમારો પોતાનો પ્રયત્ન છે. સાહેબ, તમે એસપીને મળ્યા, એસપી છે, તમે શું રજૂઆત કરી? તમે એસપીને તો અધિક્ષકમાંથી રાક્ષસ કહ્યા, પણ તમે તો એસપીને કેમ મળ્યા? એસપીને એમના મોઢે કહ્યું કે એસઆઈટીની રચના અમને સ્વીકાર્ય નથી, મેડિકલ એક્ઝામિનેશન કે કોઈ એક્ઝામિનેશનમાં આ દીકરી પાર્ટિસિપેટ નહીં કરે, કારણ કે અમારા માટે તમે મુખ્ય સૂત્રધાર અને આરોપી છો અને એટલા માટે તમારા હાથ નીચે જે પોલીસ કર્મચારીઓ કામ કરતા હોય એ તમારા વિરુદ્ધ કોઈ દિવસ રિપોર્ટ નથી આપી શકતી. એટલે અમારે આઈજી કક્ષાના ઓફિસરો તમારી ઇન્વેસ્ટિગેશન થાય તો મંજૂર છે. અને અમે લોકો ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યુડિશિયલ ઇન્ક્વાયરી માગી રહ્યા છે. આજથી 20 વર્ષ પહેલાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની અંદર નીતા ગોસ્વામી કરીને ગેંગરેપની વિક્ટીમ હતી. તે સરપંચ બની ત્યાર પછી એક નાનકડી બાબતે તેને હાથકડી પહેરાવી, દોરડા બાંધી, સ્લેટ પહેરાવી, હું ચોર છું એમ કરીને આખા ગામમાં ફેરવી હતી અને તેના માનવીય હકો લીધા હતા. એની મેટર 1998માં ગુજરાત હાઈકોર્ટે નક્કી કરી અને એવું કહ્યું કે આ રીતે સરઘસ ના કઢાય, આ રીતે આરોપીઓને જે નિર્દોષ છે જ્યાં સુધી કોર્ટ તેમને સજા ના કરે ત્યાં સુધી પોલીસને સજા કરવાનો કોઈ અધિકાર નથી. પોલીસોની સામે એફઆઈઆર થાય, પોલીસોએ વળતર આપવું પડે અને એમના ખિસ્સામાંથી આપવું પડે. એ સર્વ કાયદાઓને ધ્યાનમાં રાખીને ઉપરાંત સુપ્રીમ કોર્ટે આ પ્રકારની મેટરોમાં અનેક એવી મેટરો થઈ છે જેમાં જે કાયદો પ્રસ્થાપિત કર્યો છે તે પ્રમાણે એક તો અમે પોલીસ મહાનિર્દેશકને, પોલીસ અધિક્ષક અને અન્ય પોલીસ કર્મચારીઓની સામે અમરેલીના
એફઆઈઆર રજીસ્ટર કરવા માટે દીકરીને લઈને ગાંધીનગર જઈ રહ્યા છે. 2, ગુજરાત હાઈકોર્ટની અંદર સુપ્રીમ કોર્ટના 1997ના ડીકે બાસુનું જજમેન્ટ કે જેમાં કસ્ટોડિયલ વાયોલન્સ થાય તો દરેક પોલીસ કર્મચારી સુપ્રીમ કોર્ટના આદેશોનો ભંગ કરે છે એટલે એમની સામે કન્ટેમ્પ્ટ હાઈકોર્ટમાં થાય. જેમ ખેડાની પોલીસે પહેલાં મુસ્લિમ ભાઈઓને મારી હતી અને કન્ટેમ્પ્ટ થઈ ડીકે બાસુના જજમેન્ટ પ્રમાણે અને ગુજરાત હાઈકોર્ટે તેમને 15 દિવસની સજા કરી, તે જ રીતે અહીંયા પોલીસ અધિક્ષક અને અન્ય સૌ પોલીસ કર્મચારીઓ કે જે આમાં સામેલ છે તે સૌને કન્ટેમ્પમાં આપણે જેલની સજા થાય. એ ઉપરાંત અમે પિટિશન કરવા જઈ રહ્યા છે કે તમે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી કરો, આ દીકરીને એના બંધારણીય હકોના વાયોલેશન્સ માટે તમે વળતર આપો. એને જરૂર નથી, પણ આપણે એક ઉદાહરણ પ્રસ્થાપિત થાય પોલીસની સમક્ષ, કારણ કે કાઠિયાવાડની અંદર છાસવારે અનેક જિલ્લાઓની અંદર આરોપીઓને કે જે નિર્દોષ હોય છે પોલીસને સજા કરવાની તાકાત આ દેશના બંધારણ કે આ દેશનો કાયદો આપતી નથી. અને છતાંય કોર્ટોની પરિણામ આવે તેની પહેલાં એફઆઈઆર થાય તેની પહેલાં છાશવારે આ રીતે મારવા, હાથકડી પહેરવીને ફેરવા, દોરડા બાંધીને કોન્ફરન્સ કરવી, ફોટો પાડવા એમના અને એમને સરઘસ કાઢીને અમને માનહાનિ કરવી, આ જે પ્રસંગો બને છે તેને રોકવાનો એક સહિયારો પ્રયત્ન છે. આજે એટલે જ પોલીસ મહા અધિક્ષકને એમના મોઢે કહેવામાં આવ્યું સીટમાં અમે સહકાર નહીં આપીએ. અને આ પોલીસોની હાજરી એ રાઇટ ટુ પ્રાઇવસી સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ નાગરિકના ઘરની આસપાસ બિનજરૂરી પોલીસ ફરતી હોય અને એને કારણે તમારું સામાન્ય જીવન ખોરવાતું હોય તો એ માનવ અધિકારનું સૌથી મોટું હનન છે અને રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ છે. અમે પોલીસ અધિક્ષકને કહ્યું કે આ દીકરીને તમે જ્યારે નિર્દોષ જાહેર કરી છે ત્યારે આટલી બધી પોલીસ તમે અહીંયા મૂકી છે કે ખોટું છે, ગેરકાયદેસર છે, તત્કાલ ધોરણે તમે એને હટાવી લો. અને બાકીનું મેં કહ્યું તે પ્રમાણે એમને કહ્યું. પોલીસ તંત્ર છે એ કાયદાના રક્ષકો હોય છે, પરંતુ તે રાજકીય લોકોનો હથકંડો બની ગયો હોય એવું લાગી રહ્યું છે આપણને. પોલીસ અધિક્ષકને એમના મોઢે કહ્યું કે એમએલએ કૌશિકભાઈ અને ગુજરાતના હોમ મિનિસ્ટર સંઘવી સાહેબ એ મિત્રો છે. આ પ્રસંગ બન્યો ત્યારે સંઘવી સાહેબ અહીંયા દર્શનાર્થે આવ્યા હતા અને એમએલએ અને હોમ મિનિસ્ટરના સંબંધને કારણે હોમ મિનિસ્ટરને રીઝવવા માટે કે એમએલએની તાકાત પોલીસ દ્વારા પ્રસ્થાપિત કરવા માટે જો તમે આ પગલાં લીધા હોય તો ભવિષ્યમાં મહેરબાની કરીને આ રાજકીય દબાણને કારણે ન કરતા, અને અત્યારે કરેલું હોય તો અમને સ્વીકાર્ય નથી. જ્યુડિશિયલ ઇન્ક્વાયરી અમે માગી છે, એની અંદર એ પ્રસ્થાપિત થશે કે હોમ મિનિસ્ટર સંઘવીએ આદેશ આપ્યો હતો આ દીકરીને અને અન્યને મારવા માટે, એમએલએ આદેશ આપ્યો હતો કે કોઈ બીજું રાજકીય હસ્તક્ષેપ છે કે નહીં, એ અધિક્ષકને મોઢે કહીને આવ્યા. આ દીકરી પાયલ છે તેને લઈને હવે આગળની શું રણનીતિ છે આપની? મેં આપને કહ્યું તે પ્રમાણે પહેલાં તો ગુજરાતના પોલીસ મહાનિર્દેશકની સમક્ષ ગાંધીનગરમાં દીકરીને લઈ જઈને પોલીસ અધિક્ષક અને અન્ય પોલીસ કર્મચારીઓની સામે ફરિયાદ નોંધાવી. પોલીસ જો માને તો આઈજીની તપાસ, પણ અમને આઈજીની તપાસ જોઈતી નથી, કારણ કે અધિક્ષકની આપણે ઉપરવટ કોઈ અધિકારી ઉપલો હોય તો જ તપાસ કરી શકે નિષ્પક્ષપણે, બાકી અધિક્ષક તો એને દબાવે. અને દરરોજ જે તમે સાહેબ કહેતા હો તો એ સાહેબને તમે ગુનેગાર છો તમે કહી નથી શકતા. એટલે આઈજીની ઇન્ક્વાયરી કરે, આ બધા જ ઓફિસરોને અધિક્ષકની સાથે સસ્પેન્ડ કરે, અને એ સિવાય ગુજરાત હાઈકોર્ટમાં ડીકે બાસુના જજમેન્ટના વાયોલેશન માટે અને જ્યુડિશિયલ ઇન્ક્વાયરી વળતરને માટે, અને ધારો કે ડીજીપીને આપ્યા પછી પણ ડીજીપી પોતે એફઆઈઆર ના ફાડતો હોય તો ગુજરાત હાઈકોર્ટને કહીને કે સાહેબ ફરિયાદ આમણે તો નથી ફાડી, પણ ગુજરાતનો ઉચ્ચ પોલીસ મહાનિર્દેશક એ પણ નથી કહેતો, એટલે હવે બંધારણીય હકો રક્ષણ કરવાનું કામ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું છે, તો અમે તમારા દરવાજે આવીને ઊભા છીએ. આનંદ યાજ્ઞિક અને તેણે વાત કરી હતી કે જે રીતે પીડિતા પાયલ છે તેને ન્યાય અપાવવા માટે ગાંધીનગર ખાતે ડીજીપી સુધી જઈને ત્યાં ફરિયાદ કરે છે. જો ત્યાં પણ તેની ફરિયાદ ન સાંભળવામાં આવે તો નામદાર હાઈકોર્ટમાં આની પિટિશન પણ દાખલ કરવામાં આવશે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.